કરું તી. ચાલો દિવસ બીજું આજે, અને અમે ઉદયપુરમાં હાઈવે પાસે જ. આ છે આપણો અમદાવાદથી જે આવ્યો અને આ છે હોટલ. અમે રોકાણ હતા, જે રાત્રે હોટલ હતી. અને વર્તિકા બેન અટાણા પોરમાં હિંચકે છે. ગાડી પાર્કિંગની પણ વ્યવસ્થા હતી, વાંધો નતો, સારી એવી હતી. પાણી લે. તો ચાલો હવે આપણે હમણાં થોડુંક નાસ્તો પાણી ચા મગાવી છે. ચા આવી જાય એટલે નાસ્તા પાણી કરી નીકળીએ. ને વાગ્યા છે અત્યારે 8 હજી, એટલે નાસ્તા પાણી કરી લેશું. 9 વાગી જશે આજે પણ, કેમ કે બધા બાળકોના અંતે બધા ઉઠે અને નાવા ધોવા જાય ને, કેમ કે બાથરૂમ એક હોય અને 5 જણા નાવા માટે જાય એટલે વાર તો લાગે. 7 વાગે ઉઠીએ તો 2 કલાક તો ફ્રેશ થવામાં થઈ જાય. ચાલો આપણે આબુ રોડથી નીકળી ગયા ને 8:30નો સમય થયો છે. અને આ છે કે આબુ રોડનો નજારો, અરવલ્લીની પહાડીઓ. ચાલો આપણું પહેલા તો સીએનજી આપણે અટાણે ચા પાણી પી લીધા, અને હવે આપણું પહેલા તો ગેસ ગાડીને પણ થોડુંક ખવડાવી દઈએ પછી. એટલે શું છે, રસ્તામાં બેસી ગઈ ટેન્શન નહીં. જો એટલામાં ક્યાંય મળી જાય તો 200-300 કિલોમીટર સુધીનું, આપણે 200-250 કિલોમીટર સુધીનું ઉપાધિ નીકળી જાય. કેમ કે આપણે 25ની એવરેજ તો ઓછામાં ઓછી મળી જાય છે. ચાલો આપણે અહીંયા 786 રૂપિયાનો ગેસ આવ્યો છે. રોડથી આપણે હોટલેથી થોડુંક નીકળ્યા ને 1-2 કિલોમીટરમાં જ આપણે ગેસ મળી ગયો. 786 રૂપિયાનો ગેસ આવ્યો છે. ચોથી વખત આપણે નખાવ્યું અત્યારે. ચાલો ભાઈ 1 કિલોમીટર આગળ ટોલ નાકું આવી રહ્યું છે, આપણી સામે દેખાય છે. પણ આપણે આ વખતે ટોલ નાકાની રામાયણ ખતમ કરી નાખી છે. ભેગું રિચાર્જ કરાવી લીધું એટલે ગમે એટલાનું રિચાર્જ હશે ઉપર. ભાવ અહીં તમને જણાવું, ગાડીના કેટલા છે, 150 રૂપિયા છે ભાઈ કારના. આપણે 30 રૂપિયામાં નીપટી જશે. 150 રૂપિયા ટોલ નાકું છે અહીંયા. પાછું એક ટોલ નાકું આવી છે ભાઈ રાજસ્થાનમાં. આપણે પાલીથી 50 કિલોમીટર પહેલા. ત્યાં કેટલો ભાવ છે હું તમને બતાવું હમણાં. તમારે અંદાજ કાઢી લેવાનો કેટલો ટોલ નાકું લાગશે. પણ પાલી પહેલા 50 કિલોમીટર પહેલા આવ્યું એમાં 115 રૂપિયા ભાવ છે. 170 રિટર્નના થઈને છે.
બિકાનેર 324, વ્યવહાર 128 થી લેફ્ટ સાઈડમાં જાઓ તો જોધપુર, પાલી લેફ્ટ સાઈડમાં. આપણે જવાનું છે સીધું ઉપર પાલી બાજુ. આ ટોલ નાકું એવું છે અને આપણે પાસે 90 રૂપિયા લેશે, પણ આપણે 90 રૂપિયા આપણે તો માથું નથી કરાવેલું છે, એટલે વર્ષ દિવસ વાળું. અહીંયા 90 રૂપિયા છે ભાઈ, વન સાઈડ ના. ચાલો ભલે ગમે લગાડેલું છે, જેથી કરીને આપણી વિઝિબિલિટી બંધ થઈ જાય. જો તમને હવે આગળનો નજારો નહીં દેખાય, એટલે બાઇક વાળા આગળ જાય છે પણ તમને નહીં દેખાય. જો એટલે આવી રીતે કાળા કાચ કરે ને તો આ તકલીફ થાય. બાકી એ જગ્યાએ હમણાં સફેદ કાચ એમનું સિંગલ હોય, આવું કંઈ લગાડેલું ન હોત તો તમને આગળની વિઝિબિલિટી, તમે પાછળ હાલતા તમને દેખાય કે આગળ શું છે. એટલે આના કાળા કાચે છે ભાઈના, અને પાછળ એની કંઈક લગાડેલું છે, જેથી કરીને આપણે આગળની વિઝિબિલિટી આપણી બંધ થઈ જાય. 824 રૂપિયા આ ગઈ. ચાલો હાલો પૈસા લઈ ગયો. ચાલો વાંથી આપણે આબુ રોડ થી નીકળ્યા હતા ને, ત્યાંથી અટાણ સુધીમાં આપણે 230 કિલોમીટર ગાડી હાંકી હતી, અને 8:30 નીકળ્યા હતા ને 11:30 આપણે અહીંયા પહોંચ્યા. એટલે 2.5 કલાક જેવો સમય થયો. આપણે એમાં 230 કિલોમીટર આપણે રન કાપ્યો, ને એની સામે આપણે ગેસ નખાવ્યો તો 9.5 કિલો આવ્યો હતો. ત્યારે 9.5 કિલો ગેસ 230 કિલોમીટર ગાડી હલાવી આપણે. એટલે હવે પાછી એમાં હતી એમ તો થોડો ઘણો ગેસ હતો, પણ આપણે પાછો નખાવી લીધો. વળી ક્યાં આગળ આપણે ખ્યાલ ના હોય ક્યાં મળે, એટલે આપણે નખાવી લીધો. ચાલો એક પાછળ એક ટોલ નાકું ગયું, 105 રૂપિયા હતા ત્યાં. ટોટલ એ મારતા જાજો 100. તમને ટોલ નાકું ગણાવો કે કેટલા ટોટલ ટોલ નાકા થાય છે ટોટલ, એટલે આપણે બજેટમાં બધું ખ્યાલ આવે. રાજસ્થાનના ડુંગરો. જયપુર લેફ્ટ સાઈડમાં જવાનું છે ભાઈ. જયપુર માટે લેફ્ટ સાઈડ લેવાનો છે હાઈવે ઉપર. હવે આપણે એક્સપ્રેસ વે ઉપર ચડશું, મને એવું લાગે છે એક્સપ્રેસ વે ઉપર ચડાવશે. હવે આપણે 6 લેન ઉપર ચડી ગયા છે, અને એ બર ગામ આવે ને, બર ગામ આવે છે એની પછી જરાક આગળ હાલો એટલે તમારે લેફ્ટ સાઈડમાં ઉતરી જવાનું. એટલે ત્યાંથી તમારે પાછો 6 લેન પકડી લેવાનો. જે અત્યારે અમે જઈ રહ્યા છે 6 લેન છે, એમાં ચડી જાવ એટલે જયપુર લખેલું જ આવશે. વાગ્યા હે પોણો થયો 12:57, એટલે 12:47 જેવો સમય થયો. મારી 10 મિનિટ આગળ છે. અને આ બધું હવે લબાચો જો આપણો ડેકીમાંથી બાર આવે છે, પથરાઈ છે. અહીં એક જગ્યા મળી છે, આ બધું બંધ હતું, કોકનું છાપરું હતું, એટલે શું છે આપણી ગાડી તપે નહીં, અને અહીંયા બેસીને રસોઈ થઈ જાય. એટલે બપોરનું જમી લઈએ. જે હાઈવે છે, હાઈવેની એક્ઝેક્ટ આપણી બાજુમાં નીચે પાર્કિંગ કરી દીધી ગાડી. એટલે અહીં બેસીને હવે રસોઈ બનાવીને જમી કરીને પછી આપણે આગળ વધીએ. એટલે બટેટાનું શાક બનવાની તૈયારી થઈ ગઈ છે. છોકરીએ બટેટા સુધારી નાખ્યા અને છાલ ઉતારીને, અને હવે વઘારવાની તૈયારી થાય છે. આપણો ચૂલો તૈયાર થઈ ગયો, મસાલિયું નીકળી ગયું છે. પછી રોટલા થઈ જાય ગાય ગા. ચાલો શાક વઘારી જાય છે, બટેટા અંદર. હમણાં થોડીક વારમાં શાક તૈયાર. મુકાઈ ગઈ છે અને લોટ બંધાઈ છે રોટલા માટેનો. રોટલા ખાવાની ઈચ્છા થઈ હતી તો રોટલા બનાવે છે આજે. પણ પડી ગયો
પાકી જાય એટલે એને હમણાં 2-3 બની જાય એટલે બેસી જાય જમવા. ચાલો રોટલા, શાક, સંભારો, અથાણું, કચુંબર, સલાડ, લાડવા. હાચું એ તો ભૂલાઈ જાય લાડવા તો. અને આ સંભારો એ બનાવ્યો તો બીજો એક એક્સ્ટ્રા. હાલો અમારે વર્તિકાબેન શાક ને રોટલો લઈને ખાવા માંડ્યા છે. ચાલો ભાઈ, વ્યાવર પાસે ટોલ નાકું આવ્યું છે. વ્યાવર જ છે કદાચ, મને બહુ ગામનો આઈડિયા નથી, પણ અહીંયા પણ 105 રૂપિયા ભાવ છે ટોલ નાકું. આ ટોલ નાકે પણ 105 રૂપિયા છે.